નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત રમેશ કાલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર બધા સાથે વાત કરતો હોઉં છું. આપણે બધાને એક પ્રશ્ન થાય, ભગવાન શિવની આગળ સ્ત્રી શબ્દનો કેમ ઉપયોગ નથી થતો? કે સાંભળ્યું શ્રી મહાદેવ, શ્રી શંકર, શ્રી ભોળાનાથ આવો શબ્દનું ઉચ્ચારણ કરતા કે તમે સાંભળ્યું હોય કે લખાયેલું કે સાંભળેલું નહીં સાંભળ્યું? એ પ્રશ્નનો સોલ્યુશન હું લઈને આવ્યો છું. આપણે સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મની અંદર શું એનો અર્થ થાય ને એ માટે તમે સાંભળ્યું હશે શ્રી વિષ્ણુ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી ગણપતિ મહારાજ આ બધાની આગળ શ્રી શબ્દનો ઉપયોગ થાય છે. સૌથી પહેલો પ્રશ્ન થાય, સ્ત્રી એટલે શું? સ્ત્રીનો અર્થ શું થાય? સ્ત્રી એટલે લક્ષ્મી દેવી. લક્ષ્મીજીનો જ્યાં વાસ હોય ત્યાં શ્રી શબ્દનો ઉપયોગ થાય. જે દેવતાની આગળ સાથે માં લક્ષ્મીજી બિરાજમાન હોય, જ્યાં તેની પૂજા થતી હોય, જ્યાં તેની આરાધના થતી હોય, તે દેવતાની આગળ શ્રી શબ્દનો ઉપયોગ થાય. ભગવાન વિષ્ણુજીની સાથે લક્ષ્મીજીનો વાસ હોય છે, એટલા માટે ત્યાં તેમનું શ્રી શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે છે. તે સિવાય કોઈ પણ દેવતાઓની માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે ત્યાં તેનો શ્રી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો મહાદેવની આગળ શ્રી શબ્દનું ઉચ્ચારણ થતું નથી, કારણ કે મહાદેવની સાથે માતા પાર્વતીજીનું પૂજા કરવામાં આવે છે, આરાધના કરવામાં આવે છે. એ માટે માતા લક્ષ્મીજીને ત્યાં આરાધના કરીને ત્યાં તેમને બોલાવવામાં આવે છે, પણ શ્રી શબ્દ તો ઉચ્ચારણ કરવામાં નથી આવતું.